ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે થોડા ન્યુમેરિકલ એટલે કે દાખલાઓ ઉદાહરણ અને સ્વાધ્યાય જોયા. તેના પછી આપણે થોડાક થિયરી પોર્શનની આપણે ચર્ચા કરી. તો કે આપણા જીવનમાં દરરોજ બનતી ઘટના, સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટના આપણે જે જોઈએ, હકીકતમાં જે વાસ્તવિક સમય બને છે તેના કરતાં સૂર્યોદયની ઘટના 2 મિનિટ વહેલી દેખાય છે અને સૂર્ય અસ્ત પામ્યા પછી 2 મિનિટ સુધી પણ સૂર્ય આપણને દેખાય છે. તો એના માટેનું કારણ શું? તો કે પ્રશ્ન આવી છે કે સૂર્ય ખરેખર સૂર્યોદય કરતા થોડો સમય વહેલો અને ખરેખર સૂર્યાસ્ત કરતા થોડો સમય મોડો દેખાય છે તેને સમજાવો. તો કે આના માટે વક્રીભવનની ઘટના જવાબદાર છે. પહેલું કે પૃથ્વીની આસપાસ વાતાવરણ રહેલું છે. આ વાતાવરણમાં જેમ પૃથ્વીની સપાટી ઉપર જઈએ તેમ વાતાવરણની ઘનતા ઘટતી જાય છે. પરિણામે વાતાવરણ છે તે પાતળું થતું જાય છે. એટલે આપણે પ્રકાશીય ભાષામાં ચર્ચા કરીએ તો તે પ્રકાશીય પાતળું માધ્યમ બનતું જાય છે. એટલે કે સપાટીની નજીકના વિસ્તારમાં પ્રકાશીય ઘટ માધ્યમ અને જેમ જેમ દૂર જાય તેમ પ્રકાશીય પાતળું માધ્યમ બને છે. હવે પેલા તો ખરેખર સૂર્યોદય અને સૂર્યાસ્ત કોને કહેવાય? તો કે આ ક્ષિતિજ છે. તો કે આપણે પૃથ્વીની સપાટી પર જોઈએ તો કે બધું સમતલ દેખાય છે. સૂર્ય ઉગતું ક્યારે દેખાય? તો કે નીચેથી ઉપર આવે એટલે કે આપણી આ જે સમાંતર લાઈન છે તેને ક્રોસ કરે ત્યાં સૂર્યોદય થાય અને આ બાજુ સમાંતર લાઈન નીચે જાય એટલે સૂર્યાસ્ત થાય. તો આ થઈ ક્ષિતિજ. એટલે કે સૂર્ય જાય ખરેખર ક્ષિતિજને પસાર કરે છે ત્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે. એટલે કે ખરેખર સૂર્યોદય અથવા સૂર્યાસ્ત એટલે સૂર્ય ક્ષિતિજ પરથી પસાર થાય તેને ખરેખર સૂર્યોદય અથવા ખરેખર સૂર્યાસ્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાં દાખલ થશે ત્યારે તેઓ સતત બદલાતા જતા વક્રીભવનવાળા માધ્યમમાંથી પસાર થાય છે. પરિણામે તેઓ સતત પાતળામાંથી ઘટ, ફરીથી ઘટ માધ્યમમાં દાખલ થતા અથવા પસાર થતા વ્યક્તિની આંખ સુધી પહોંચે છે. પરિણામે તેનો ગતિમાર્ગ સુવેગ હોતો નથી. વાતાવરણ સુધી સુવેગ વાતાવરણમાં દાખલ થાય પછી તે વક્ર બને છે. પરિણામે આ વક્રીભવન પામેલી કિરણને પાછળ લંબાવતા આપણને આ કિરણ છે તે આ સૂર્યમાંથી આવતું જણાય છે. હકીકતમાં સૂર્ય ક્ષિતિજની નીચે. તો આ છે સૂર્યનું આભાસી સ્થાન, આ છે સૂર્યનું વાસ્તવિક સ્થાન. તો આ બંને સ્થાન વચ્ચે આભાસી શિફ્ટ કઈ રીતે મળે? તો કે એના માટે જ્યારે વાતાવરણમાંથી સૂર્યના કિરણો પસાર થાય છે ત્યારે વક્રીભવન અનુભવે છે. પરિણામે સૂર્ય ખરેખર સૂર્યોદય કરતા થોડો વહેલો અને ખરેખર સૂર્યાસ્ત કરતા થોડો સમય મોડો દેખાય છે. એટલે કે થોડા સમય સુધી જોવા મળે. હવે હવાનું શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક 1.3 એટલે કે 1.00029 છે. અને આ સાપેક્ષ વક્રીભવનાંકને અનુરૂપ સૂર્યની દિશામાં આભાસી શિફ્ટ આપણને 0.5 ડિગ્રી એટલે કે અડધા ડિગ્રીની મળે છે. હવે સૂર્ય જ્યારે આ સ્થાનેથી આ સ્થાને કે સૂર્યોદયથી સૂર્યાસ્ત જાય ત્યારે હકીકતમાં કેટલા ડિગ્રીનું સ્થળાંતર કરશે? 180 ડિગ્રી. તો કે 180 ડિગ્રીના સ્થળાંતર માટે સૂર્યને લાગતો સમય તો કે 12 કલાક થાય છે. તો કે 180 ડિગ્રીના સ્થળાંતર માટે સમય તો કે 12 કલાક છે. 12 કલાક એને 60 આટલી મિનિટ થશે. આથી 0.5 ડિગ્રી ના સ્થળાંતર માટે લાગતો સમય t આપણે શોધવાનો છે. આથી t બરાબર 12 ગુણ્યા 60 ગુણ્યા 0.5 છેદમાં 180. ડિગ્રી કેન્સલ થઈ જશે બરાબર 2 મિનિટ. આમ ખરેખર અને આભાસી સૂર્યોદય અથવા સૂર્યાસ્ત વચ્ચેનો સમય તફાવત
2 મિનિટ જેટલું મળે છે. એટલે કે જ્યાં આપણે ખરેખર સૂર્યોદય દેખાય છે હકીકતમાં તેના 2 મિનિટ પછી સૂર્યનો ઉદય થાય છે અને જ્યાં આપણે સૂર્યાસ્ત થયેલો જણાય છે તે સૂર્યાસ્ત હકીકતમાં 2 મિનિટ પહેલો થઈ ગયેલો જણાય છે. એટલે કે સૂર્ય અહીંયા છે ત્યાં આપણે અહીંયા હશે તે અનુભવાશે. એટલે કે સૂર્ય છે 2 મિનિટ વહેલો ઉગતો દેખાય છે અને તે પ્રમાણે 2 મિનિટ મોડો આથમતો જણાય છે. ક્લિયર? મિત્રો આના પછી અગત્યની થિયરી આપણે લઈએ પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. તો કે સૌપ્રથમ આ એક પ્રકાશીય ઘટના છે કે જેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ અત્યારના આધુનિક સંદેશા વ્યવહારમાં એટલે કે આપણે જે મોબાઈલ ટેકનોલોજી વાપરીએ તેમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જવાબદાર છે. કારણ કે ઓપ્ટિકલ ફાઇબરમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો પસાર થાય છે અને આ વિદ્યુત ચુંબકીય તરંગો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવીને આપણે મેળવી શકીએ. ઓકે, કઈ વાંધો નહીં, એ આપણે આગળ જોઈશું કે પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો. તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન સમજીએ તે પહેલા અત્યાર સુધી આપણે વક્રી ભવન અને પરાવર્તન 2 પ્રકારની પ્રકાશીય ઘટનાઓ જોઈ. બંને ઘટનાઓમાં આપણે યાદ કરો તો કે બંને ઘટનાઓમાં આપાત થતું પ્રકાશનું કિરણ ત્રાસું લીધેલું. પરંતુ અહીંયા પ્રકાશનું કિરણ ગમે તે હોય, ત્રાસું પણ હોય કે સપાટીને લંબ આપાત થતું હોય, તો બંને કિસ્સામાં તે આપાત કિરણનું આંશિક પરાવર્તન અને આંશિક પાયગમન એટલે કે વક્રીભવન થાય છે. તો આપણે શરૂઆત કરીએ તો કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પરથી તેનું આંશિક પરાવર્તન એટલે કે તે જ માધ્યમમાં અમુક ભાગ છે પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ છે તે બીજા માધ્યમમાં પાયગમન એટલે કે વક્રીભવન પામે છે. ફરીથી જ્યારે કોઈ પ્રકાશનું કિરણ અથવા પ્રકાશીય ઘટમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પરથી તે આપાત પ્રકાશનો થોડો ભાગ તે જ માધ્યમમાં પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ બીજા માધ્યમમાં પાયગમન પામે છે. તો કેટલા પ્રમાણમાં પરાવર્તન અને પાયગમન થશે તેનો આધાર જે તે માધ્યમ પર રહેલો હોય છે. તો કે એના માટે આપણે એક આકૃતિ લઈએ. તો કે આકૃતિમાં સૌપ્રથમ આપણે પ્રકાશીય ઘટ માધ્યમ એટલે પાણી લીધેલું છે જેનો વક્રીભવન × n છે અને તેની ઉપર પ્રકાશીય પાતળું માધ્યમ જેને હવા તરીકે લીધેલું છે જેને n1 1 વક્રીભવન આપણે લીધેલું છે. તો કે પ્રકાશ ઉદ્ગમ અથવા બિંદુવત ઉદ્ગમ અથવા પ્રકાશ ઉદ્ગમ જે માધ્યમ ઘટ માધ્યમમાં રહેલું છે જે આપણે e વડે દર્શાવેલ છે અને ઘટ માધ્યમનો વક્રીભવન × n1 છે. હવે પ્રકાશ ઉદ્ગમમાંથી જુદા જુદા કિરણો AO1 AO2 AO3 આપણે એવા બધા કિરણો લીધેલા છે. આ કિરણો બંને માધ્યમોની જુદી પાડતી સપાટી પરના O1 O2 O3 વગેરે બિંદુઓ પર આપાત થઈ આંશિક પરાવર્તન અને આંશિક પાયગમન અનુભવે. હવે આ આકૃતિ પરથી આપણે એટલું કહી શકાય કે જેમ O3 O1 O1 થી O2 O2 થી O3 એટલે કે જેમ O3 દૂર જઈએ છીએ તેમ શું થઈ ગયું આકૃતિમાં તો કે આપાત કોણનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે. આપાત કોણ વધશે પરિણામે વક્રીભૂત કોણના મૂલ્યો પણ વધે છે અને વક્રીભવન પરાવર્તન કોણના મૂલ્યો પણ વધે. ફરીથી આકૃતિ પરથી O થી O1 O1 થી O2 વગેરે બિંદુએ જતા એટલે O થી દૂર જતા આપાત કોણના મૂલ્યો વધે છે પરિણામે વક્રીભૂત કોણના મૂલ્યો પણ વધે છે. હવે આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય O3 જોઈએ. આ આપાત કોણના મૂલ્ય માટે વક્રીભૂત કિરણ છે તે બંને માધ્યમોને જુદી પાડતી સપાટીને સમાંતર બને. તો તે કિસ્સામાં
વક્રીભૂત કોણ કેટલાનો પડે છે 90 ડિગ્રી અથવા π/2 નો થાય છે. ફરીથી જેમ જેમ આપાત કોણ વધે તેમ તેમ વક્રીભૂત કોણ વધતો જાય છે. હવે આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે વક્રીભૂત કિરણ બંને માધ્યમોની જુદી પાડતી સપાટીને સમાંતર બને છે. એટલે કે વક્રીભૂત કોણ કેટલાનો બને છે 90 અથવા π/2 નો બને. બરાબર. આના પરથી આપણે ક્રાંતિક કોણની વ્યાખ્યા લીધી કે આપાત કોણના જે મૂલ્યમાંથી વક્રીભૂત કોણ 90 ડિગ્રી અથવા π/2 થાય તે આપાત કોણને ક્રાંતિક કોણ કહે છે, જેને IC અથવા C વડે દર્શાવવામાં આવે છે. તેની વ્યાખ્યા આપણે પહેલા લખી લઈએ કે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી અથવા π/2 તે આપાત કોણને ક્રાંતિક કોણ કહે છે, જેને IC અથવા C વડે દર્શાવવામાં આવે છે. ક્રાંતિક કોણનું મૂલ્ય બધા જ માધ્યમો માટે સમાન હોતું નથી. તે માધ્યમો પર આધાર રાખે. જુદા જુદા માધ્યમો માટે જુદું જુદું હોય છે. તો કે ક્રાંતિક કોણ IC અથવા C કહે છે. હવે હજી આપણા મનમાં પ્રશ્ન થશે કે આપાત કોણ વધાર્યો તેમ વક્રીભૂત કોણ વધ્યો. આપાત કોણના ચોક્કસ મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 થયો. હવે શું થશે? જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતાં પણ વધારવામાં આવે તો વક્રીભૂત કોણ પણ 90 ડિગ્રી કરતાં પણ વધે છે. તો 90 ડિગ્રી કરતાં વધશે તો કે વક્રીભૂત કિરણ તે જ માધ્યમમાં, એટલે હકીકતમાં વક્રીભવન થતું નથી, પરંતુ સંપૂર્ણપણે શું થાય છે? પરાવર્તન થાય છે. ફરીથી એટલે કે આપાત કોણનું મૂલ્ય છે તે ક્રાંતિક કોણ કરતાં વધારતા પ્રકાશના કિરણનું વક્રીભવન થતું નથી, પરંતુ તે જ માધ્યમમાં શું થાય છે? તો કે સંપૂર્ણ પરાવર્તન પામે છે. પરિણામે પરાવર્તિત કિરણની તીવ્રતા 100% મળે છે. આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. હવે અહીંયા પેલી ક્રાંતિક કોણની વ્યાખ્યા થઈ છે. ક્રાંતિક કોણ વખતે જે વક્રીભૂત કિરણ હતું તે બંને માધ્યમોને સપાટને કેવું બનતું હતું? સમાંતર. તો આ વક્રીભૂત કિરણને ક્રાંતિક કિરણ પણ કહે છે. આ સ્થિતિમાં વક્રીભૂત કિરણ ની ક્રાંતિક કિરણ કહે છે. હવે આપણે જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતાં વધારવામાં આવે એટલે કે I greater than IC ત્યારે આપાત પ્રકાશનું વક્રીભવન થતું નથી, પરંતુ સંપૂર્ણ પરાવર્તન થાય છે. એટલે કે આપણે કહી શકીએ કે તે જ માધ્યમમાં તે સંપૂર્ણ પરાવર્તન પામે છે. એટલે આપણે લખીએ એટલે કે સંપૂર્ણ પરાવર્તન પામે છે. એટલે કે વક્રીભવન થતું નથી, માત્ર શું થાય છે? પરાવર્તન જ થાય છે. અને પરાવર્તિત કિરણ ની તીવ્રતા 100% મળે છે.
મળશે. એટલે કે જેટલી આપાત કિરણની તીવ્રતા હશે તેટલી પરાવર્તિત કિરણની તીવ્રતા મળશે. તો આ થયું પૂર્ણ આંતરિક પરાવર્તન. બરાબર. અને આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. ભાઈ કોને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન? તો કે જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા થોડું વધારવામાં આવે તો આપાત કિરણ વક્રીભવન અનુભવતું નથી, પરંતુ તે જ માધ્યમમાં પાછું ઠેકાય છે, એટલે કે પરાવર્તન પામે છે. અને પરાવર્તિત કિરણની તીવ્રતા કઈ મળે છે? 100%. આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. હવે આ પૂર્ણ આંતરિક પરાવર્તન પરથી માધ્યમનો વક્રીભવનાંક અને ક્રાંતિક કોણ વચ્ચેનો આપણે સંબંધ આપણે મેળવવો છે. તો તેના માટે આકૃતિમાં O3 બિંદુએ સ્નેલનો નિયમ વાપરતા અથવા લાગુ પાડવું. હવે સ્નેલના નિયમનું વ્યાપક સમીકરણ શું? તો કે n1 sin I બરાબર n2 sin R. n1 sin I કે જે માધ્યમમાં આપાત કોણ હોય તે માધ્યમનો વક્રીભવનાંક n1 અને જે માધ્યમમાં વક્રીભૂત કોણ હોય તે માધ્યમનો વક્રીભવનાંક આપણે n2 લેવો પડે. આથી અહીંયા આપણે n1 લખીશું અને અહીંયા આપણે શું લખીશું? n2. એટલે n1 અને n2. તો કે n1 sin I બરાબર n2 sin R. તો અહીંયા આપણે લીધું n1 sin I બરાબર IC ક્યાં R બરાબર કેટલું થાય છે? 90 sin. હવે sin 90 ની કિંમત 1 મળી. આથી n1 sin IC બરાબર n2 હવે n2 હવાનો વક્રીભવનાંક છે જે આપણે 1 લઈએ છીએ. n1 ઘટ માધ્યમનો વક્રીભવનાંક જે આપણે n તરીકે લીધો છે. તો કે હવા માટે વક્રીભવનાંક n2 બરાબર અને માધ્યમનો વક્રીભવનાંક ઘટ માધ્યમ માટે n1 બરાબર છે. આથી n sin IC બરાબર 1. આથી sin IC બરાબર શું થાય? 1/n. એટલે જો આપણે આપેલ માધ્યમનો વક્રીભવનાંક જાણતા હોય તો ક્રાંતિક કોણ શોધી શકાય, અથવા ક્રાંતિક કોણનું મૂલ્ય જાણતા હોય તો જે તે માધ્યમનો વક્રીભવનાંક આપણે શોધી શકીએ. અને આના પરથી જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા વધારે થાય ત્યારે તે પ્રકાશ છે તે માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે. તો એના માટે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત મેળવવી હોય તો કેવું દ્રવ્ય વાપરવું હોય? તો કે જે દ્રવ્યના વક્રીભવનાંક પરથી ક્રાંતિક કોણનું મૂલ્ય શોધી શકાય. આથી આ સમીકરણ આપણે માટે ખૂબ અગત્યનું છે. sin IC બરાબર 1/n. અને હવે આના પછી આપણે જોઈશું કે પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો ક્યાં ક્યાં છે. તો મિત્રો, પૂર્ણ આંતરિક પરાવર્તન માત્ર આકૃતિ પર આધારિત છે. જો આકૃતિ વ્યવસ્થિત સમજશો તો સહેલાઈથી આનો જવાબ લખી શકાય છે. આગંતુકો વક્રીભવન જેવું છે. જ્યારે પ્રકાશનું કોઈ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો અહીંયા આવશે અસંતઃ, એટલે કે આંશિક પરાવર્તન અને આંશિક પારગમન, એટલે કે વક્રીભવન અનુભવે. ક્યાં કહ્યું? કે બંને માધ્યમોની જુદી પાડતી સપાટી પર. પછી બાકી આકૃતિનું વર્ણન છે. પ્રકાશ છે, પ્રકાશ ઉદ્ગમ છે બિંદુ A, બરાબર. પછી કિરણો લીધા AO, AO1, AO2 વગેરે. એટલે કે માધ્યમ પરના જુદા જુદા બિંદુએ આપાત થઈ આંશિક પરાવર્તન અને આંશિક પારગમન અનુભવે. હવે આ કિરણો પરથી શું જણાય છે? તો કે જેમ જેમ આપાત કોણનું મૂલ્ય વધે છે તેમ ક્રાંતિક કોણ વક્રીભૂત કોણ પણ વધતું જાય છે. હવે આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે
વક્રીભૂત કોણ કેટલાનો બને 90 અથવા પાઈ. તો તે વખતે જે આપાત કોણ હોય તેને ક્રાંતિ કોણ તરીકે ઓળખવામાં આવે છે. ક્રાંતિ કોણ વાળી સ્થિતિમાં વક્રીભૂત કિરણ છે તે બંને માધ્યમોને જુદી પાડતી સપાટીને સમાંતર બને છે. બરાબર. અને પછી જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં વધારે લેવામાં આવે તો શું થશે? આપાત કિરણ છે તે વક્રીભવન અનુભવવાને બદલે તે જ માધ્યમમાં પાછું ફેંકાય છે, એટલે કે તે જ માધ્યમમાં પરાવર્તન અનુભવે છે. તો આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. અને તેના પરથી સ્નેલનો નિયમ આપણે કૃત્રિમ ઇન્દ્રિય વાપરીએ કે અહીંયા in1 sin IC into sin R. આ એટલે શું થયું? તો કે વક્રીભૂત કોણ જ્યાં I બરાબર IC થાય ત્યાં વક્રીભૂત કોણ 90 નો થાય. આથી I બરાબર IC મૂકું તો R બરાબર શું મૂકીશું? 90. આથી n1 sin IC બરાબર into sin 90 1 અને હવા માટે n2 બરાબર આપણે લીધેલું છે 1 અને ઘટ માધ્યમ માટે n1 બરાબર આથી n sin IC બરાબર 1 અને sin IC બરાબર 1 upon. Clear? Okay.